હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મહાદેવ તમને બધાને હંમેશા ખુશ રાખે, મહાદેવને મારા તરફથી દિલથી પ્રાર્થના મારા વાલા. અને આજે છે ને હું આપણે કિચનમાં આવી ગયા છે નાસ્તો બનાવવા માટે. તો છે ને બપોરે ભાત થોડાક વધ્યા છે અને બટેટા બાફેલા રાખેલા છે મસ્તીના. તો ચાલો અત્યારે આપણે બનાવી નાખીએ આલુ ટીકી. આલુ ટીકી ભાવતી હોય તો ખાવા આવી જાજો, મસ્ત બને છે. ક્યારેક બનાવીને ખાજો. આમાં જો આદુ, મરચાં અને લસણ ખાંડવા લઈ લીધું છે. ફટાફટ એને આપણે ખાંડી નાખીએ અને પછી બટેટા ખોલવાના છે. આ ભાત લઈ લીધા છે, આ કોથમરી છે, પછી દહીં ને એવું બધું આપણે નાખવા ટાણે તમને બતાવશું. ઘણો બધો મસાલો નાખશું અને મસ્ત ચેપલા કે દાળ બનાવશું. હાલો ખાવા. મસ્ત જો બટેટા ખોલવા મળ્યા છીએ. હાલો બટેટા ખોલવા. આપણે ભાત હતા એ લઈ લીધા છે. બટેટા લઈ છીએ અને મસ્ત આપણે ચૂંદો કરશું. પછી મસાલો કરી નવી રીત આ ચૂંદો કરવાની નવી રીત. જો લોયામાં આપણે બટેટા ભાતને ખાંડવા મળ્યા છીએ. મસ્ત ખાંડવું તો પડશે, બધું રહેશે, કરવું પડશે. આ બધું આપણે મિક્સ કરી દીધું છે. ચૂંદો સરસ થઈ ગયો છે ને આપણે એમાં ઉપરથી આ 3 ચમચી રવો નાખી દીધો છે. અને હવે નાખી દઈશું આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ હતી નાખી દીધી છે સરસથી. થોડી ઉપરથી મસ્ત કોથમરી નાખી દઈએ અને ખટાશ આપવા માટે દહીં નાખી દઈએ 1 ચમચી. મીઠાશ માટે છે જેવું મીઠું નાખી દઈએ છે. તમે અમુક મરચાંની જગ્યાએ ચીલી ફ્લેક્સ નાખી શકો છો. મેં મરચું નાખ્યું છે. મીઠું તો બધાને સ્વાદ પ્રમાણે નાખવાનું હોય. વાલા સંસાર ચાલો તો આપણું મસ્ત બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આને આપણે છે ને રોટલીનો લોટ બાંધીએ ને એવો લોટ બાંધવાનો છે. પહેલા બધું મિક્સ કરી દઉં પછી મસ્ત લોટ બાંધવું. ચાલો તો મસ્ત લોટ બંધાઈ ગયો છે સરસથી. અને હવે આને આપણે છે ને તો લાંબા લાંબા કરી લીધા છે. મુઠ્ઠી આપણે બનાવીને એવી રીતે લાંબા લાંબા. અને હવે એને આપણે છે ને બતાવું તમને એટલે સેજ કટ કરતા જાવું બધાનો. આવી રીતે આ બધાને આપણે કરી નાખશું પછી તેલમાં તળશું એટલે ખાવાની મજા આવશે. આલો બધાય ખાવા. પહેલા તો બનાવવાનું શું કહેવાનું? આલુ ટીકી. આલુ ટીકી છે એટલા બનાવ્યા છે ને હવે તૈયાર કરી લીધા છે. તૈયાર કરી લીધા છે. હવે આને તળીને ખાવાના છે. તો તમારે આવવું હોય તો આવી જાજો. આપણે આલુ ટીકી તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તેલ મૂકી દીધું છે અને આને એકદમ આપણે ધીમા ગેસે મસ્ત તળવાની છે. કડકડી થાય ને કલર આખો ચેન્જ થઈ જાય ત્યાં પછી ખાવાની મજા આવશે. જો શૂટિંગ ઉતારી મેડમનું તમે ક્યારેક અહીં તો જો મસ્ત આપણે આલુ ટીકી તળાઈ છે. ધીમા ગેસે તળવી છે. હાલો ફટાફટ બધી તળી નાખીએ. હાલો જો મસ્ત આપણે તળાઈ ગયા છે. જો જોતા છો કલર એ સરસ થઈ ગયો છે. એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને મસ્ત તળાઈ ગયા છે. કુરકુરા થઈ ગયા છે. આ જોઈને મોઢામાં પાણી આવવા માંડ્યું છે. પણ જ્યાં સુધી બધા તળાશે ને ત્યાં સુધી તો નાસ્તો કરવા બેસાશે નહીં. એક તો ગરમી થાય છે. તો ચાલો બધાય તળાઈ જાય પછી બેસી ત્યારે. હાલો તો આપણે જો આલુ ટીકી બધી તળાઈ ગઈ છે. મસ્ત બની ગઈ છે. મને તો છે ને તો ભાઈ ઘરમાં કાંઈ પણ વસ્તુ પડી હોય ને તો આવી રીતે ઉપયોગ કરીને આપણે નાસ્તો કરી લઈએ. તો હાલો ઘડી પંખા હેઠે વયા જાય. મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છીએ. તમને ભાવતી હોય તો આવી જાઓ નાસ્તો કરવા. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. બધાને જય માતાજી ને જય મહાદેવ. હું આ બનાવું છું વારે વારે મસ્ત બને છે. છોકરાઓને બહુ ભાવે છે. તમે પણ ક્યારેક ન બનાવી તો પ્લીઝ બનાવજો, ખાજો, ટ્રાય કરજો. અને બસ આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ. એક મિનિટ ઉભા રહેજો. ટેસ્ટ કરીને તમને કહી દો કે આ વિના છે. હજી તો ઉના છે. એક નંબર. આમ અંદરથી એકદમ પોસારો છે. બધું સરસ બન્યા છે. હાલો બધા નાસ્તા કરવા. બસ આજ માટે એટલું. તો જય માતાજી, જય મહાદેવ. બાય.